માંડવી મધ્યે પરંપરાગત રીતે શ્રાવણ વદ દસમના ખારવા સમાજની શ્રી મુરલી મનોહરજીની 347મી મોટી રવાડી નીકળી હતી, જેમાં માંડવી, મુંદ્રા, ગાંધીધામ, મોટા સલાયા ગામોના આગેવાનો જોડાયા હતા. શ્રી મુરલી મનોહરજીએ વાજતે ગાજતે નગરચર્યા કરી હતી, જેમાં સ્ત્રી પુરુષો, અબાલ વૃદ્ધો હોંશે હોંશે ભાગ લીધો હતો. બેન્ડ પાર્ટીઓ, સવાલી દેશી ઢોલ નાદ અને વૃદ્ધો જૂના ફિલ્મી ગીતો ઉપર ઝૂમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુરલી મનોહરજીના મંદિરમાં બબા મહારાજે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી, જેમાં માંડવી ખારવા સમાજના પ્રમુખ શ્રી જીગરભાઈ ધાયાણીએ સજોડે વિધિ વિધાન કરીને શ્રી મુરલી મનોહરજીને ગરુડજી રથમાં બિરાજમાન કરાવ્યા હતા. આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, નગરપતિ હરેશભાઈ વિંજોડા, હિંમતસિંહજી RSS, રઘુવીરસિંહ જાડેજા હિન્દુ યુવા સંગઠન ભારત અધ્યક્ષ, પોરબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, મુકેશભાઈ પાંજરી ઓખા, હિરેનભાઈ ભરાડા ફોરેસ્ટ, જગદીશભાઈ તાવડી દ્વારકા, ભારતીબેન ઉમરીગર સુરત વગેરે જોડાયા હતા. આ રવાડીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે માંડવી પોલીસ સતત સ્ટેન્ડ બાય રહી હતી. રવાડી અને મેળામાં PI બારોટની બાજ નજર હેઠળ સતત પેટ્રોલિંગમાં પોલીસ જવાનો સહિત ખડે પગે એલર્ટ જોવા મળ્યું હતું. નોમ અને દસમની રવાડીનો બહુ મોટો લોકોત્સવ મેળો ઉજવાતો અને આ પરંપરા સૈકાઓ જૂની છે, આજની નથી. ગતરોજ ધોવાણા સમાજની 261 વર્ષ જૂની પરંપરા અને આજે ખારવા સમાજની એટલે કે મોટી રવાડીની પરંપરા 347 વર્ષ જૂની આ પરંપરા છે. ખારવા સમાજ મહેનતુ છે, સમુદ્રો દુનિયાભરના સમુદ્રો ખેડે છે અને એ સમુદ્રના ખેડતી સાગર ખેડૂ સમાજ એટલે કે ખારવા સમાજ એ ભગવાન મુરલી મનોહરના મંદિરમાંથી અહીંયા હું એ પણ ખાસ વધામણી અને શુભેચ્છા આપું છું કે મારા ધ્યાનમાં આવ્યું કે ખારવા સમાજના કેટલાક ભાઈઓએ નવતર પ્રયોગ કરીને એક મુરલી મનોહર ઉપર ડોક્યુમેન્ટરી બનાવી છે કે 10-12 મિનિટની યુવાનીઓએ ડોક્યુમેન્ટરી બનાવી છે કે વર્ષો પહેલાં ભગવાન મુરલી મનોહરની મૂર્તિ સમુદ્રમાં મળેલી અને ત્યાર પછી એ મંદિર બનાવ્યું અને ખારવા સમાજે મંદિર બનાવ્યા પછી એની આ રથયાત્રા એટલે કે રવાડી સ્વરૂપે ગામમાં નગર ચર્ચા માટે ભગવાન નીકળે, દરેક લોકોને દર્શન આપે, તુલસીનો પ્રસાદ અર્પણ થાય અને લોકો ધન્યતા અનુભવતા હોય છે. લોકો ખૂબ આવતા હોય છે અને આસપાસના લોકો પણ ખૂબ આવે છે. સમગ્ર જિલ્લામાંથી લોકો આવે છે. ત્યારે આ ખારવા સમાજની રવાડી ઉત્સવનો, સનાતની ઉત્સવનો આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. અને આ ઉત્સવમાં ખાસ ઢોલના વાદ્યનું ખૂબ મોટું મહત્ત્વ રહેલું છે. હાથેથી ઢોલ વગાડવામાં આવે છે. જે ઢોલી હોય છે તે પોતાના હાથથી ઢોલ વગાડતા હોય છે અને એનો વાદ્યનો નાદ એટલો સુંદર હોય છે કે અનેક એના ઉપર સાંભળવા માટે આવતા હોય છે. ઊંચ નીચ, જાતિ પાતિ આ બધી જ વસ્તુઓને ભૂલીને સમરસતાના ભાવથી આપણા હિન્દુ સનાતન ધર્મના ઉત્સવો તહેવારો ઉજવાતા હોય છે. એ પૈકીનો આજનો આ ઉત્સવ છે, તહેવાર છે અને સૌ સાથે મળીને સબ સમાજ કો લીએ સાથ મેં આગે ही बढ़ते जानाના ભાવ સાથે આજે આ ઉત્સવને ખારવા સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હિન્દુ સમાજને પણ ખૂબ ઉત્સવની શુભેચ્છા પાઠવું છું અને સૌ લોકો મોટા પ્રમાણમાં અહીંયા જોડાશે એ સૌને આજના તહેવારની, આજના ઉત્સવની મારી શુભેચ્છા પાઠવું છું. જય સોમનાથ. માંડવી ખારવા સમાજની પરંપરાગત મોટી રવાડી વર્ષોથી ધામધૂમપૂર્વક ભગવાન શ્રી મુરલી મનોહરના મંદિરેથી નીકળે છે અને શહેરના વિવિધ માર્ગે ભગવાન નગરચર્યામાં નીકળે છે અને શહેરના તમામ સમાજના લોકો સમરસતાના ભાવથી સાથે જોડાઈ અને આ દર્શનનો લાભ લે છે. આ વર્ષે 347મી મોટી રવાડી ધામધૂમપૂર્વક અહીંયાથી નીકળી છે. સનાતન ધર્મ, સનાતન સમાજના લોકો ખાસ કરીને માંડવીના જેટલા પણ સમાજો છે એ સૌ સમાજ સાથે મળી આ ઉત્સવમાં સહભાગી થયા. અમને માંડવી ખારવા સમાજને કાયમ એનો લાગણી અને પ્રેમ અપાર મળતો આવ્યો છે. આવતા દિવસોમાં ભગવાન શ્રી મુરલી મનોહર સમાજ સમસ્ત ખારવા સમાજ સાથે સનાતન હિન્દુ સમાજના તમામ લોકોનું કલ્યાણ કરે એવી શુભ ભાવના સાથે આપ સૌને મોટી રવાડીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સુરેશ રવિલાલ ઝાલા, માંડવી ખારવા સમાજના મંત્રી તરીકે અત્યારે આપણે મોરલી મંદિરમાં ઊભા છે. ત્યાં આપણે અહીંયાથી રવાડી કાઢશું. અમારી રવાડી લગભગ 347મી રવાડી છે ને આજથી લગભગ 347 વર્ષ પહેલાંથી રવાડી આપણે ઉજવીએ છીએ.
ત્યાં આપણે બધા ધર્મના લોકો સાથ સહકાર આપે છે. તેમજ ઢોલની રમઝટ આપણે રવાડીની પરંપરા 347 વર્ષથી ચાલુ છે. ને આજથી 500 વર્ષ પહેલાં આ મૂર્તિ જે છે આપણે જોઈ રહ્યા છીએ એ મૂર્તિ દરિયામાંથી મળેલ છે. ત્યારથી આપણે અહીંયા મંદિર બનાવીને પછી આપણે રવાડીની શરૂઆત કરી. રવાડી 347મી છે ને આ રવાડીમાં ઢોલ નગારાની રમઝટ તથા ફલીઓની રમઝટ સાથે આપણે ભગવાન શ્રી મુરલી મનોહર ભગવાનની રથયાત્રા કાઢી છે. નગરચર્યામાં નીકળશે તો 347મી રવાડી છે. તો આ રવાડીમાં બધા સનાતની ભાઈઓ બહેનો જોડાય છે ને આખી રાત રવાડી ચાલુ રહે છે.